શું રોહિત શર્મા ટી20 ઇન્ટરનેશનલના અત્યાર સુધીના મહાન કેપ્ટન છે? જી હા મિત્રો, મેં તમને લોકોને જણાવ્યું હતું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને જણાએ ટી20 ફોર્મેટથી રિટાયરમેન્ટ લઈ રહ્યા છે, પરંતુ તે બંને ક્રિકેટના દિગ્ગજ છે અને ટી20 ઇન્ટરનેશનલમાં પણ બંનેના ઘણા રેકોર્ડ્સ રહ્યા છે. પણ હા, કેપ્ટન્સીનું જોવા જઈએ તો રોહિત શર્મા અત્યાર સુધીના સૌથી મહાન ટી20 કેપ્ટન છે, કારણ કે તે પહેલા એવા કેપ્ટન છે જેમણે 50 ટી20 જીત નોંધાવનાર પ્રથમ કેપ્ટન છે અને રોહિત શર્માનો 100% જીતનો રેકોર્ડ રહ્યો છે. ટી20 ફાઇનલમાં કેપ્ટન તરીકે 8માંથી 8 જીત ભાઈ, 2 વાર ચેમ્પિયન્સ લીગ ટી20, 5 વાર આઈપીએલ અને એક છે ટી20 વર્લ્ડ કપ 2024. પણ હા, જેટલો રોહિત શર્માનો અવિશ્વસનીય રેકોર્ડ છે એટલો હાર્ટ બ્રેકિંગ રેકોર્ડ રહ્યો છે ક્લાસેનનો. તે પાછળના એક વર્ષમાં 4 મોટી ટુર્નામેન્ટ્સની ફાઇનલ હાર્યા છે. તે એમએલસી 2023ની ફાઇનલ હાર્યા હતા, તે પછી SA20 લીગની ફાઇનલ હાર્યા હતા, તે પછી આઈપીએલ 2024ની ફાઇનલ હાર્યા અને તે પછી ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ પણ તે હાર્યા. તેમણે 2160 રન્સ બનાવ્યા છે 172.38ની સ્ટ્રાઇક રેટથી, જેમાંથી તેમણે 150 છગ્ગા માર્યા છે અને 300 ચોક્કા માર્યા છે. ભાઈ, આ જેટલા એક સારા ખેલાડી છે તેમના માટે ખરાબ તો લાગે છે, પણ હા મિત્રો, આના પર તમારા લોકોનો શું મંતવ્ય છે? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે.